રાજકોટમાં માથાભારે શખ્સોનો આતંક સામે આવ્યો છે। એક વૃદ્ધ દુકાનદાર પોતાની દુકાન બંધ કરવા માટે મજબૂર થયા। ઘટના છે રાજકોટના રૈયા રોડ પર આવેલા હીરામન નગરની। મહિપતસિંહ વાળા નામના વૃદ્ધ છેલ્લા 20 વર્ષથી કરિયાણાની દુકાન ચલાવે છે। તેમણે ઓસ્માન શેખ સહિતના શખ્સો સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી છે। આરોપી ઓસ્માન શેખ વૃદ્ધને વારંવાર હેરાન કરે છે। શેરીમાં જ્યાં ત્યાં વાહનો પાર્ક કરી હંગામો મચાવે છે। ઓસ્માન શેખના ત્રાસથી વૃદ્ધ દુકાનદાર પોતાની દુકાન બંધ કરી અને અન્ય જગ્યાએ ચાલ્યા જવા માટે મજબૂર બન્યા હતા। વૃદ્ધ દુકાનદાર મહિપતસિંહ વાળા અગાઉ પોલીસમાં ફરજ બજાવી ચૂક્યા છે। તો આ ઘટનાને લઈ સ્થાનિક કોર્પોરેટર જીતુભાઈ કાટોડિયા તેમની મદદે આવ્યા। કોર્પોરેટર જીતુભાઈએ આરોપ લગાવ્યો કે આ વિસ્તારમાં અશાંત ધારો લાગુ છે, તેમ છતાં અહીં તેની અમલવારી નથી થતી। વૃદ્ધની ફરિયાદને લઈ પોલીસ કમિશનરને રજૂઆત કરવાની કોર્પોરેટરે ખાતરી આપી। અને મોમિના અને અબ્દુલની આખી ગેંગ છે। એના ઘરના મોમિનાના ઘરના 5 જણા છે, ઉપરાંત આ ખવાસના 3 છોકરા છે। એ સિવાય 10-12 સગીર વયના છોકરાઓને સાથે રાખે છે। એ સગીર વયના છોકરાઓ પાસે અહીંયા એની રિક્ષામાં મારી ડેલી પાસે બેહાડી અને બેફામ ગાળો બોલે છે, જેથી કરીને મારી બેન દીકરી ડેલીની બહાર નીકળી શકતી નથી। જો સજા ન થાય તો એના ત્રાસ, ડર અને ભયથી હું જીવી શકું એમ નથી। મારે આત્મહત્યા કરવાની હવે એ સિવાય મારી પાસે બીજો કોઈ વિકલ્પ નથી। છતાંય જો આ લોકો અવારનવાર ત્રાસ દેશે ને આ ત્રાસથી જો અમારી અહીં વિસ્તારની પબ્લિક હેરાન થશે તો અમે ઉપર રજૂઆત કરી અને એને કાયદાનું ભાન કરાવશું એવી મેં ખાતરી આપી।